થોડુંક શાક લેવું પડે. આજે છે ને ભાઈબંધ મિત્રો, મને ભૂખ નથી એટલે જમવું નથી, ખાલી દૂધ પી લીધું છે, આરામ આપવો છે શરીરને. ભૂખ ન લાગે. કેમ? આપણે કીધું તેમ થયું નહીં. સોનાનો ભાવ ક્યાં પહોંચ્યો? સોનાનો ભાવ ક્યાં પૂગ્યો એમ કહે છે. ભાઈબંધ મિત્રો, હવે પૂરી વાત કરું તમારી સાથે. 10 થી 11 મહિના થયા મેં એક વિડીયો બનાવ્યો હતો. મારા વાઈફના દાગીના સોનીને ત્યાં આપ્યા હોય અને જે પૈસા આવ્યા હોય ત્યારે એ અરસામાં 65,000 કે 66,000 કંઈક ભાવ હતો. અને મેં કીધું 50,000 ભાવ થશે, તમે શાંતિ રાખો, તમારે મજૂરી નહીં દેવી પડે, દાગીના બની જશે. મેં કીધું તો લાખ ઉપર જશે. હા, ખરેખર આપણે જેન્ટ્સ લોકોએ, પતિ લોકોએ આવી ભૂલ ન કરવી જોઈએ. મેં તો 100% ભૂલ કરી છે. મારે તો રોજ સાંભળવું પડે છે, જેમ વધે એમ સાંભળવું પડે છે. 11 મહિના પહેલા જે વિડીયો બનાવ્યો હતો, અપલોડ કર્યો હતો, એમાં અમારે શું વાત થઈ હતી એ ફરીથી તમને બતાવવાનો પ્રયત્ન કરું છું. તમે જુઓ દોસ્તો, છેલ્લે સુધી વિડીયો જોજો અને ભૂલ કોની છે એ પણ જણાવજો. હું તો કહું છું મારી ભૂલ છે, છતાં મારી ભૂલ ન હોય, તમને એવું લાગે મારા પક્ષમાં રહેવા માંગતા હો તો જણાવજો કોમેન્ટના માધ્યમથી. બાકી સોનું ઘટશે અને ઘટશે. સોનાના ભાવ લાખ રૂપિયા થશે, પણ આપણી વાત જ ન માને ને કઈ. રોજ મેણા ટોણા સાંભળવાના ભાઈબંધ મિત્રો. જેમ સોનું ઉપર જાય છે ને એમ મારા ધબકારા વધતા જાય છે. તો હુકામ ધબકારા વધે છે? ભૂલ મારી છે. પેલા હું સ્વીકારું છું, ભૂલ મારી છે. હવે આની અંદર બન્યું કેવું ભાઈબંધ મિત્રો કે 65,000 સોનાનો ભાવ હતો ને, હા 66 હતો, ચાલો 66,000 સોનાનો ભાવ હતો ને, ત્યારે જેઠાણીના 2-3 દાગીના જૂના ઘાટ નહોતા ગમતા, ની ટાઈપનું હતું, એટલે નક્કી કર્યું કે આ આપીને સામે બીજી વસ્તુ લઈ લે. સોનીને ત્યાં આપ્યા જૂના દાગીના, પૈસા લઈ લીધા, સામે બનાવવાના હતા. ત્યારે મેં વળે થોડુંક મારી બુદ્ધિ વાપરી કે મેં કીધું મજૂરી ન લાગે અને સોનું થોડુંક વધારે આવે. અત્યારે 66,000 ભાવ છે ને સોનાનો, બહુ ઊંચો ભાવ છે. 50,000 ભાવ આવવાનો છે. 50,000 ભાવ આવે ને ત્યારે આપણે બનાવી નાખશું. મેં એવું કીધું. હું વળી થોડોક ડાયો થયો. મેં કીધું ફાયદો થાય એવું કઈક કરું. હવે એ પછીનો 66,000 ભાવ થયા પછી 50,000 આવ્યો નથી. દાગીના કાંઈ બન્યા નહીં. 70, 75, 80, 85, 90, 92, 95 અને આજનો કઈક 97-98 હજાર છે. એટલે રોજ મને મેળા ટોણા મારે છે. શું લાખ ઉપર જાય? લાખ ઉપર જાય. એટલે મારું એમ કહેવાનું કે ખરેખર બાયું કહેતા હોય ને એની વાત ખરેખર ઘણી વાર છે ને આપણે માનવી પડે ને સાંભળવી પડે. કેમ કે લેડીઝ ને છે ને વધારે ખબર પડે, સ્ત્રીઓને વધારે ખબર પડે દાગીનામાં. પણ હું મારી બુદ્ધિ વાપરી એને ફાયદો કરાવવા ગયો તો નુકસાન થયું. હવે હું તો ભગવાનને એક જ પ્રાર્થના કરું છું કે હે ભગવાન, ઝડપથી સોનું 50,000 આવે તો અમે ફરીથી લઈએ. 50 નો આવે તો કાંઈ નહીં, 66,000 જે ભાવે વેચવું છે એ ભાવે આવે સામે દાગીના લઈ લે. મજૂરી દેવું બધી મોડું વધારે ન આવે તો કાંઈ લે, પણ ખાલી 66,000 આવી જાય લે તો એ બસ શાંતિથી બપોરે જમીએ, સવારમાં નાસ્તો કરીએ, શાંતિથી સાંજે વાળું કરીએ. આ મેના ટોણા સાંભળવા ન પડે. જેવો ભાવ જોવે કે સોનાનો ભાવ વધ્યો એટલે આપણું કામ સાંભળવાનું. આ દુનિયા બહુ મોટી છે. મેં આવી ભૂલ કરી. છેલ્લા સુધી તમે આ વિડીયો જોયો, તમે સાંભળો છો હું શું કહેવા માંગુ છું, મારાથી શું ભૂલ થઈ. હવે આવી ભૂલ મારી જેવી કોને કોને કરી છે અને કોને કોને રોજ મેળા ટોણા સાંભળવા પડે છે, કોમેન્ટ કરજો. કારણ કે છે ને સેવામાં મેવા મળે. હું તો સેવા કરવા ગયો તો મેં કીધું થોડુંક સોનું વધારું, મજૂરી ન દેવી પડે, નીચો ભાવ આવશે ત્યારે લઈ લેવું, પણ આપણી બુદ્ધિ હાલી નહીં. અને હજી ક્યાં સોનું તમે કહો છો? લાખ ઉપર જશે. હજી લાખ ઉપર જાય એવું કે છે. વધારે મારા ધબકા સારું, ચાલો ડીશ આપો જલ્દી.